વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભાઈ ગામડું છે ને એ હંમેશા પ્રકૃતિની નિકટમાં વસવાટ કરતા હોય તેમજ પ્રકૃતિની સાથે કામ કરતા હોય તેવા લોકો આપણને ગામડાઓમાં જોવા મળે છે. ખાસ કરીને ખેતી અને ખેતીની સાથે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે તે માટે ખેતી સાથે અન્ય પ્રવૃત્તિઓ ખેડૂતો કરતા હોય છે, જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર કે પછી મધમાખી કેન્દ્ર, માછલાઓનો ઉછેર. આ વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ ધરાવતું જે જીવનશૈલી છે ને એ ગ્રામીણ સમુદાયની અંદર જીવતા લોકોમાં તમને જોવા મળશે. ખાસ તો આવી બધી પ્રવૃત્તિ છે ને એને આપણે પ્રાથમિક પ્રવૃત્તિ કહીએ છીએ. બરાબર. તમે ભાઈચારાની ભાવના એટલે કે એકતા એ પણ તમે ગ્રામીણ સમુદાયમાં જોવા મળશે. પછી કૃષિ અને જ્ઞાતિ આધારિત કેટલીક સમાજની અસમાનતા એ પણ તમને ગામડાઓમાં જોવા મળશે. લોકો માટે તમે જુઓ તો મોટાભાગે પરંપરાઓ છે, બરાબર, એને વળગી રહેવાનું તેમજ એક પ્રકારનું વલણ છે ને એ વલણ તમને ગ્રામીણ લોકોની અંદર જોવા મળશે. ખાસ કરીને જે કંઈ નવા પરિવર્તનો આવે છે એને ઝડપથી ગ્રામીણ લોકો સ્વીકારતા નથી. એમાં પરિવર્તનને સ્વીકારવામાં વાર લાગે છે. તો ગ્રામીણ સમુદાયની અંદર પરિવર્તનો છે એ ધીમા હોય છે. સામાજિક ગતિશીલતાનું પ્રમાણ તમે જુઓ તો એ પણ ઓછું હોય છે. સમગ્ર ભારતની અંદર એક સમાન સ્વરૂપમાં તમને ગ્રામીણ સમુદાય જોવા મળતો નથી. શું કામ? તો કે એનું કદ, એનો વસવાટની જે કંઈ રીતો છે, સામાજિક રચનાઓ છે, આ બધામાં એક જુદું વૈવિધ્ય તમને જોવા મળશે. ખાસ તો ગ્રામીણ સમુદાયની અંદર તમે જુઓ તો જ્ઞાતિ, ધર્મ, કોમ, ભાષાકીય બંધારણ, સંસ્કૃતિમાં તફાવત, આ બધી જ બાબત ગ્રામીણ સમુદાયમાં જોવા મળે છે. ગ્રામ સમુદાય છે ને એ પ્રદેશ કે પછી દેશ એના સંદર્ભમાં જુદા કેટલાક તત્વો જે છે એ હંમેશા સમાન હોય છે. ખાસ તો ગામડાઓની અંદર સંસ્કૃતિ જે છે, ધર્મ કે જ્ઞાતિ છે, એમાં તમને જુદા તફાવતો જોવા મળે. સામાજિક રચના જે છે એમાં તમને વિવિધતા જોવા મળે. સામાજિક ગતિશીલતા છે ગામડાઓમાં ઓછી હોય. અને ખાસ તો પ્રકૃતિની સાથે હંમેશા વસવાટ કરતા હોય ગ્રામીણ લોકો. બરાબર છે. તો હવે આપણે ગ્રામીણ સમુદાયનો તો જો પરિચય મેળવી લીધો, હવે ગ્રામીણ સમુદાયની વ્યાખ્યાઓ જોઈએ, તેનો પરિચય મેળવીએ. તો ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા એમાં 3 સમાજશાસ્ત્રીઓએ ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા આપી છે. જેમાં સૌથી પહેલા સમાજશાસ્ત્રી છે M.N. શ્રીનિવાસ. ગામડું છે ને એક પરસ્પરાવલંબી એકમ છે. હંમેશા મહદઅંશે તમે જુઓ આત્મનિર્ભર હોય છે ગામડું. ગામને પોતાની એક ગ્રામ સમિતિ હોય. ગામડાઓની અંદર દરેક જ્ઞાતિ પોતાનું એક આગવું જીવન જીવતી હોય. ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન આડા સ્તરો જે છે એનો બનેલો એક ઊભો એકમ છે. બરાબર, એવું શ્રીનિવાસ જણાવે છે. પરસ્પરાવલંબી એટલે પોતાના પરસ્પર એકબીજાની સાથે અવલંબિત રહેવું, એવો એક એકમ છે ગામડું, આવું શ્રીનિવાસે જણાવ્યું છે. પછી સાથે એવું પણ કહ્યું છે કે ભાઈ મહદઅંશે આત્મનિર્ભર હોય છે, પોતાના પગભર. બરાબર. ગામને પોતાની જ એક ગ્રામ સમિતિ બનાવેલી હોય છે. અને ગામડાઓની અંદર દરેક જ્ઞાતિ છે ને એ પોતાનું એક આગવું જીવન જીવે છે, પોતાની છાપ છોડીને. બરાબર. તો અહીં ખાસ તો આ એક ઊભો એકમ છે ગામડું, જે શ્રીનિવાસની વ્યાખ્યા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો. હવે પછી બીજી વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ. S.C. દુબે સમાજશાસ્ત્રીએ જણાવ્યું છે
તો કે ગામડું એક પ્રાદેશિક જૂથ છે. તે સામાજિક, આર્થિક, ધાર્મિક, વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એક એકમ છે. અહીંયા તમે જુઓ તો ગામડાને પ્રાદેશિક જૂથ એ એસસી દુબે કહ્યું છે કે ભાઈ જુદા જુદા પ્રદેશોમાંથી ગામડાઓની અંદર આવીને લોકો વસ્યા છે, અહીં જૂથ બનાવ્યું છે. હવે સાથે એમ પણ કહ્યું છે કે ભાઈ તે સામાજિક, આર્થિક, ધાર્મિક આ બધી જ જુદી જુદી વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એક એકમ પણ છે. અહીં તમને સમાજ, પછી આર્થિક વ્યવસાયો, ધર્મો એ તમને અલગ અલગ જોવા મળશે. સાથે વ્યાખ્યામાં સમાજશાસ્ત્રી દુબે જણાવે છે કે ભાઈ તે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે. વ્યક્તિ એ ગ્રામ સમુદાય છે ને, એના ઉપરાંત જ્ઞાતિ, પછી ધર્મ, જુદા જુદા પ્રદેશો એના જૂથના સભ્યો હોય છે. ખાસ તો ગામડાઓમાં એકથી વધુ તમને જ્ઞાતિ જોવા મળશે. જે ગામની અંદર સામાજિક, ધાર્મિક અને વહીવટી સંગઠનના સુગ્રથિત થયેલી હોય છે. આવું એસસી દુબે દ્વારા વ્યાખ્યામાં જણાવ્યું છે. હવે વ્યાખ્યા નંબર 3નો આપણે પરિચય મેળવીએ. તો વ્યાખ્યા નંબર 3 છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને DN મજમુદારે વ્યાખ્યા આપી છે અને એમાં જણાવ્યું છે કે ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પારિભાષિત કરે છે. લોકોની જીવનશૈલી છે એ ગ્રામ સમુદાયની અલગ હોય છે કે જે સામાન્ય રીતેની એક ઓળખ છે, બરાબર. એટલે અહીં ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પારિભાષિત કરે છે. આવું DN મજમુદાર દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે. હવે વ્યાખ્યાઓ તે બધી સ્પષ્ટ રીતે સમજ્યા બાદ આપણે અભ્યાસ કરીએ ત્યાર પછીના ટોપિકની ગ્રામ સમુદાયના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ઉપરથી જ આ લક્ષણો છે એ પાડવામાં આવ્યા છે. તો ગ્રામ સમુદાયના કુલ 9 લક્ષણો છે, જેમાં આપણે સૌથી પહેલા લક્ષણ વિશે અભ્યાસ કરીએ. પ્રકૃતિમય જીવન. તો તમે જાણતા હશો વિદ્યાર્થી મિત્રો કે ભારતીય ગ્રામ સમુદાય છે ને એ લોકો હંમેશા પ્રકૃતિની નિકટમાં રહીને સંબંધ ધરાવીને જીવન જીવતા હોય છે. મેં તમને આગળ પણ વાત કરી કે સામાન્ય રીતે આજીવિકા એક મુખ્ય સાધન છે, બરાબર. તો આજીવિકાનું મુખ્ય સાધન ગ્રામીણ સમુદાયમાં ખેતી છે. હવે ખેતી હોવાથી અહીં તમે જુઓ તો જમીનની સાથે હંમેશા ખેડૂત કાર્ય કરતો હોય છે, સંપર્કમાં રહેતો હોય છે. તો ખેતી માટે તમે જાણો છો વરસાદ જરૂરી છે, સૂર્ય જરૂરી છે, વનસ્પતિ જરૂરી છે, પશુઓ અને નદીઓ જરૂરી છે, તળાવો અને પવન જરૂરી છે. તો આ બધા જ પ્રકૃતિના તત્વો છે જે નજીક પોતાનું જીવન જીવે છે, બરાબર. હવે લક્ષણ નંબર 2ની વાત કરીએ. નાનો પ્રાથમિક સમુદાય. ભારતની અંદર મોટા ભાગે તમે જુઓ તો ગામડાઓ જે છે એના કદ નાના છે. અહીંયા ખાસ કરીને દરેક સમાજનો એકબીજાની સાથે પરિચિત હોય છે. અહીંયા તમે જોતા હોય તો સામાજિક નિકટતા ગામડાઓમાં વધુ હોય છે. કોઈ પણ નાના મોટા પ્રસંગોપાત ગામડાઓની અંદર કોઈ તહેવારોની ઉજવણી થતી હોય ત્યારે આજુબાજુના ગામવાળા લોકો પણ એ તહેવારો કે પ્રસંગોપાત હળી મળીને એની ઉજવણી કરે છે. તો આને આપણે ગ્રામ એકતા કહીએ અથવા તો ગ્રામ ભાઈચારો કહીએ, જે અહીંયા તમને લક્ષણ નંબર 2ની અંદર વ્યક્ત થતો જોવા મળે છે. પછી આપણે લક્ષણ નંબર 3ની વાત કરીએ. બહુમુખી સમાજ. તો અહીંયા તમે જુઓ તો ગ્રામીણ સમુદાય છે ને અનેક જૂથોની બનેલો એક બહુમુખી સમાજ છે. અહીંયા જુદી જુદી જ્ઞાતિઓ એના દ્વારા સમાજ તૈયાર થયેલો છે. જ્ઞાતિ, ધર્મ, પછી કોમ આ વગેરેનું વૈવિધ્ય છે, વિવિધતા છે. તો અહીંયા ખાસ કરીને વિભિન્ન જૂથો એના સામુદાયિક જીવનોમાં સુગ્રથિત થયેલા તમને ગ્રામીણ સમુદાય જોવા મળશે.
એક બહુમુખી સમાજ જોવા મળશે. પછી લક્ષણ નંબર 4 છે એકવિધતા. તો એકવિધતા સામાન્ય રીતે તમે જુઓ તો ગ્રામ સમુદાયમાં ધર્મ, ભાષા, પોશાક, રીતિ રિવાજ, માન્યતાઓ, મૂલ્યો, પછી મહદઅંશે કેટલાક વ્યવસાયો, આ બધામાં એકવિધતા હોય છે. જો કે તેમાં વૈવિધ્ય કે તફાવતો પણ હોય જ છે, પરંતુ તે ગૌણ સ્વરૂપ જોવા મળે છે. અહીંયા તમે જુઓ તો એકવિધતા ગામની એકતામાં ફાળો આપે છે. અહીંયા જે ભાઈચારાની ભાવના છે એ ગામની અંદર એક મહત્ત્વ પૂરું પાડે છે, એક મહત્ત્વનો ફાળો પૂરો પાડે છે. બરાબર. હવે લક્ષણ નંબર 5 છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. તો કૃષિ આધારિત અર્થવ્યવસ્થા છે એને લક્ષણને આપણે સમજીએ. ગ્રામ સમુદાયની જે અર્થવ્યવસ્થા છે એ ખેતી આધારિત તમને જોવા મળે છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ખેતી છે એ હંમેશા પ્રકૃતિની પાસેથી એક પ્રત્યક્ષ રીતે આજીવિકા પૂરું પાડવા માટેનું એક સાધન છે. તમે જાણો છો કે ભાઈ કૃષિની સાથે સાથે ખેડૂતો પોતાની આજીવિકા એટલે કે કુટુંબના ભરણ પોષણ માટે કેટલાક એવા પણ વ્યવસાયો કરતો હોય છે કે જેથી કરીને પોતાના કુટુંબનો એ સારી રીતે ભરણ પોષણ કરી શકે. પશુપાલન છે, બરાબર, કે મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે, આવા બધા કાર્યો ખેડૂત કરે છે. પછી 6 છે જ્ઞાતિના વિભાગો. તો લક્ષણ નંબર 6 જ્ઞાતિ વિભાગો વિશે જાણીએ. ગ્રામ સમુદાયમાં તમે જુઓ તો જુદી જુદી જ્ઞાતિઓની વચ્ચે દરજ્જાઓમાં તફાવત હોય છે. ખાસું તો એવું કહેવાય કે ભાઈ જ્ઞાતિઓના જે પાયા ઉપર ભેદભાવ હોય તમને ગ્રામીણ સમુદાયમાં જોવા મળે. પછી જ્ઞાતિઓના વ્યવસાયો છે, એની સેવાઓ છે, એમાં પરસ્પરાવલંબિત બાબત તમને જોવા મળશે. કૃષિ આધારિત તમે જુઓ તો કેટલીક વર્ગની રચના થયેલી છે. મધ્યમ વર્ગના ખેડૂતો, ઉચ્ચ વર્ગના ખેડૂતો, બરાબર, ખેત મજૂરો. તો આ રીતે તમને જ્ઞાતિના વિભાગો એ જોવા મળે છે. પછી આપણે વાત કરીએ લક્ષણ નંબર 7ની. તો લક્ષણ નંબર 7 છે એમાં વિદ્યાર્થી મિત્રો કુટુંબવાદ, આ એક બાબત આપી છે. તો કુટુંબવાદ છે ને એ ગ્રામીણ સમુદાયની અંદર સંયુક્ત કુટુંબની લાક્ષણિકતાઓ ધરાવે છે. ખાસ તો ગ્રામીણ સમુદાય છે એની પાયાની જે કાંઈ સંસ્થાઓ છે એ કુટુંબની સામુદાયિક જીવન ઉપર એ સર્વાંગી અસર પૂરી પાડે છે. ખાસ ગામના જે સામાજિક સંબંધો છે એના ઉપર કૌટુંબિક સંબંધો તમને જોવા મળશે. આપણા ગામડાઓની અંદર તમે જુઓ તો ગ્રામીણ સમુદાયમાં ખાસ તો સંયુક્ત કુટુંબ એ આજે પણ તમને જોવા મળશે. દાદા છે, દાદી છે, કાકા કાકી છે, આ બધા જ એક જ ખોરડામાં રહેતા હોય. તો એની એક લાક્ષણિકતા છે. એની અસર સીધી જ બાળકો પર પડે છે, એના સર્વાંગી વિકાસ ઉપર પડે છે. તો કૌટુંબિક સંબંધોની વિશેષતાનો પ્રભાવ એ કુટુંબ દ્વારા પ્રાપ્ત થાય છે. પછી 8મું લક્ષણ વિશે વાત કરીએ, ગ્રામીણ ધર્મ. તો ગામડાઓની અંદર જે સમુદાય છે એ ધર્મ પ્રકૃતિ પ્રધાન હોય છે. અહીં સૂર્ય, પાણી, જમીન, પશુ, આ બધા જ પ્રકૃતિના જે તત્વો છે એને સંબંધિત અહીં ગ્રામીણ ધર્મ એ તમને જોવા મળે છે. ખાસ તો કુદરતી આફત તો જ્યારે આવે છે ગામડાઓમાં ત્યારે નસીબવાદી વલણ અપનાવવામાં આવે છે કે ભાઈ નસીબમાં હશે તો આપણે બચશું, નસીબમાં નહીં હોય તો નહીં બચીએ. આ એક નસીબવાદી વલણ છે જે તમને ગામડાના લોકોમાં જોવા મળે છે. પ્રકૃતિના જે વિવિધ તત્વો છે ને એની પૂજા અર્ચના અને આરાધનાઓ એ ગ્રામીણ લોકો કરે છે. બરાબર. હવે આપણે વાત કરીએ 9મા લક્ષણની, જ્ઞાતિપંચ અને ગ્રામપંચ. આ ગ્રામપંચ અને જ્ઞાતિપંચ બંને જે છે એ તમને ગામડાઓમાં જોવા મળે છે.
જ્ઞાતિપંચ છે ને એ વિદ્યાર્થી મિત્રો જ્ઞાતિઓના નિયમોનું પાલન કરાવે છે, જ્યારે ગ્રામ પંચ છે એ બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ કરતું હોય છે. ગ્રામ પંચની અંદર જ્ઞાતિઓની વચ્ચે ઘણીવાર ઝઘડો થાય તો એનું નિરાકરણ કરે. કાનૂની પંચાયતો અત્યારે આવી જવાથી ગ્રામ પંચાયત છે એની સત્તા ધીમે ધીમે ઘટી છે, પરંતુ પહેલાંના સમયની અંદર ગ્રામ પંચાયત છે એ જ્ઞાતિઓ વચ્ચે થતા ઝઘડાઓને રોકતું અથવા નિરાકરણ કરતું, એનો ઉકેલ લાવતું. બરાબર. એ જ રીતે જ્ઞાતિપંચ છે એ જ્ઞાતિઓના નિયમ બનાવે છે. આ ઉપરાંત તમે જુઓ તો ગ્રામીણ સમુદાય છે ને એમાં જ્ઞાતિ અને કૃષિ આ બંનેનો જે સ્તર છે ને એ તમને ગતિશીલ કેટલીક તકો એ પૂરી પાડે છે. કેટલાક વ્યવસાયો છે એને ખુલ્લા મૂકે છે. અહીં કેટલીક ગ્રામજનોની પરંપરાઓ છે એ ધીમે ધીમે બદલવા લાગી છે. આથી એવું કહેવાય કે ભાઈ પરિવર્તન છે એ ભલે ઝડપથી નથી આવતું, પણ ધીમે ધીમે પરિવર્તનને લાવવાની એક કોશિશ થાય છે. બરાબર. દાખલા તરીકે આપણા દેશની અંદર અનામત નીતિઓ આવી, NGO આવ્યા, પછી માહિતી મેળવવાનો અધિકાર મળ્યો, સરકારી યોજનાઓ શરૂ થઈ કે જેના લીધે આજે ગામડાઓની અંદર ધીમે ધીમે પરિવર્તનો શરૂ થયા છે. એ સિવાય તો કે કૃષિ ક્ષેત્રે કેટલીક આપણે જોયું કે હરિયાળી ક્રાંતિ આવી, દૂધ ક્ષેત્રે શ્વેત ક્રાંતિ આવી અને સંચાર ક્ષેત્રે સંચાર ક્રાંતિ આવી. આમ ગામડાઓની અંદર ધીમે ધીમે એની અર્થવ્યવસ્થા બદલાવા લાગી. આમ ગ્રામીણ સમુદાય જે છે એમાં ધીમે ધીમે પરિવર્તનો આવવા લાગ્યા. આજે કેટલાક લોકો તમે જુઓ છો તો કે ભાઈ ગામડાઓ જે છે એ શહેરોથી દૂર હોય તો કેટલાક લોકો શહેરોમાં સ્થળાંતરિત થઈ જાય છે. ગામડાઓની વસ્તી ધીમે ધીમે ઘટવા લાગી. એ જ રીતે જો ગામડાઓ શહેરોની નજીકમાં આવેલા હોય તો વિદ્યાર્થી મિત્રો વાહન વ્યવહાર દ્વારા ગ્રામીણ અને નગર એને એક જોડાયેલા હોય છે. લોકો વાહન વ્યવહાર દ્વારા જોડાયેલા હોય. બરાબર. તો આમ પરિવર્તન છે એ ધીમે ધીમે ગામડાઓની અંદર તમને સમાજની અંદર જોવા મળે છે. બરાબર. તો હવે જેટલી આપણે સ્પષ્ટ રીતે ગ્રામીણ સમુદાયની વાત કરીને, હવે એ જ રીતે આપણે વાત કરવાની છે શહેરી સમુદાયની. તો આપણે શહેરી સમુદાયની વાત કરીએ. ભારતના ગામડાઓનો દેશ છે એવું તો આપણે પહેલેથી જાણીએ છીએ કે ભાઈ ભારત એક ગામડાઓનો દેશ છે. બરાબર. તેમ છતાં ભારતમાં પ્રાચીન સમયથી સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી મોહેન્જો-દડો છે, હડપ્પા છે, એ શહેરી સભ્યતા તમને જોવા મળી હતી. એ તમે જાણો છો. ધોરણ 10માં પણ તમે અભ્યાસ કરી ગયા છો. ભારત એના કેટલાક શહેરો પ્રાચીન પરંપરા સાથે જોડાયેલા છે. અનેક વિદેશી મુસાફરો જેવા કે હ્યુએન સંઘ છે, બરાબર, પછી ફાહિયાન છે, આવા વગેરે કેટલાક વિદેશી મુસાફરો છે, પોતાના કેટલાક લખાણો છે એ ભારતના જુદા જુદા પ્રદેશોના જે વિકસેલા શહેરો છે એનો ઉલ્લેખ કરેલો છે. દાખલા તરીકે કાશી છે, બનારસમાં આવેલું, મથુરા છે, આવા વગેરે શહેરો છે એમનો ઉલ્લેખ એમના લખાણની અંદર કરેલો છે. એની આસપાસના ગામડાઓ છે એનો ચોક્કસ પ્રકારનો સંબંધ પણ એમને દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા નગર સમુદાયો આપણે એના વિશે માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં શહેર સમુદાય છે ને એનો અર્થ સમજીએ આપણે. તો શહેર માટે નગર આ શબ્દ પ્રચલિત છે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા જે લોકો છે એનો બનેલો છે સમુદાય, જેને આપણે શહેરી સમુદાય કહીએ છીએ. બરાબર. હવે જે શહેરી સમુદાય છે કે જેની અંદર ખાસ કરીને મોટાભાગની વસ્તી છે એ બિન કૃષિ વ્યવસાયની અંદર તમને કામ કરતી જોવા મળશે. એટલે કે કૃષિ સિવાયના કામોમાં તમને જોડાયેલા લોકો જોવા મળશે. આવા નગરોનું કદ છે ને એ ખૂબ મોટું હોય છે. અહીં તેના જે સભ્યો હોય એની વચ્ચે ઔપચારિક સંબંધો જોવા મળે છે
અહીં ઘણી વખત બહુ ઓછા મહેમાનો એ તમારા ઘરે આવતા હોય. નગરોની અંદર ઔપચારિક સંબંધો આપણે ધરાવતા હોઈએ છીએ, મિત્રો સાથે, આડોશી પાડોશી સાથે. આ બધા જે સંબંધો જે છે એને આપણે ઔપચારિક કહીએ છીએ. પછી ધર્મ છે, વ્યવસાય છે, કોમ છે, જ્ઞાતિ છે, ભાષા છે, આ બધામાં તમને અલગ અલગ બાબતોમાં વિવિધતા જોવા મળશે. તો મોટા ભાગે પ્રકૃતિથી દૂર હોય છે લોકો. સમાજશાસ્ત્રીની દ્રષ્ટિએ જોઈએ તો શહેર કે નગર સમુદાય એક જીવનશૈલી છે જેમાં નગરોમાં વધુ વસ્તી હોય, ગીચતા હોય, વાહન વ્યવહારની અવરજવર હોય, ખરીદી અને વેચાણની બાબત જોવા મળે, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડો વધુ હોય છે. બરાબર? એટલે અહીંયા નગર સમુદાયના જે લોકો છે એની જે સામાજિક વ્યવસ્થા છે, એમની જે માન્યતાઓ છે, તેમજ તેઓની શ્રદ્ધા છે, એની અંદર તમને વૈવિધ્ય જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો શહેર સમુદાયનો અર્થ વિશે આપણે તો સમજીએ. હવે આપણે વાત કરીએ શહેર સમુદાયની વ્યાખ્યા અને એના લક્ષણો વિશે. તો ખાસ કરીને એની વ્યાખ્યા અને લક્ષણો વિશે આપણે ચર્ચા કરીએ. લુઈ વર્થ નામના સમાજશાસ્ત્રી છે, એમણે વ્યાખ્યા આપી છે કે શહેરી જે નગર સમુદાય છે એનું મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિધતા એ નગર સમુદાયની એક મહત્ત્વની બાબત છે. લુઈ વર્થના કહેવા પ્રમાણે એવું કહેવાય છે કે શહેરોમાં તમને મોટું કદ જોવા મળશે, પછી ગીચ વસ્તી જોવા મળે છે અને અનેક વિવિધતા તમને નગર સમુદાયની અંદર જોવા મળશે. જ્યારે કિંગ્સલે ડેવિસ નામના સમાજશાસ્ત્રી છે, એમણે કેટલાક શહેરી સમુદાયના લક્ષણો આપ્યા છે. તો આ લક્ષણો વિશે આપણે આજે અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલું લક્ષણ છે અનેક વિધતા. એટલે નગર સમુદાયના જે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રો છે ને, જેમ કે ધર્મ છે, ભાષા છે, જ્ઞાતિ છે, સંસ્કૃતિ છે, આ બધામાં તમને અનેક વિધતા જોવા મળે છે. અહીં સામાજિક અને સાંસ્કૃતિક આ એક પાર્શ્વ ભૂમિકા છે કે જેની અંદર તમને એક પ્રકારનો તફાવત જોવા મળે છે. તો આ પહેલા લક્ષણની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ લક્ષણ નંબર 2ની, દૂરવર્તી સંબંધો વિશે. તો ખાસ તો નગર એ દૂરવર્તી સમુદાય છે જેમાં અનેક સભ્યો, એની વચ્ચેના સંબંધો અને સંપર્કો પોતાના હિત અને એના સંતોષવા માટે કેટલીક મર્યાદિત હોય છે. તમે જુઓ, સંબંધો એવા હોય, સંપર્કો એવા હોય છે જેમાં હિત સંતોષવા માટે પૂરતા મર્યાદિત હોય છે. બરાબર? આપણો હિત સચવાઈ રહે એવા સંબંધો આપણે નગરોની અંદર વિકસાવતા હોઈએ છીએ. બરાબર? અહીં માત્ર ભૌતિક નિકટતા હોય છે, માત્ર આપણે છે ને મિત્રતા, હાય હાઉ આર યુ, ફાઇન, બરાબર, આવી ભૌતિક નિકટતાની અંદર માનતા હોઈએ છીએ. સામાજિક નિકટતા ઓછી હોય છે. જો અહીં સંબંધોમાં વધુ યાંત્રિકીકરણ અને ઔપચારિકતા તમને જોવા મળશે. અહીંનો જે સંબંધ છે એ મોટા ભાગે ઔપચારિક જ હોય છે. કેમ છે? મજામાં? આટલું જ સંબંધ આપણો હોય છે. તો આ દૂરવર્તીય સંબંધો કહેવાય. તો અહીં ત્રીજું લક્ષણ આપણે જોઈએ ત્યારબાદ વ્યક્તિકીકરણ. તો નગર સમુદાયમાં વ્યક્તિનું વ્યક્તિકીકરણ થાય છે. એટલે કે વ્યક્તિ છે એ પોતાના હિતો સંતોષવા પોતે જ સાધનની પસંદગી કરીને એક ધ્યેય પ્રાપ્ત કરે છે. ખાસ તો તેમાં આવતી કેટલીક મુશ્કેલીઓને પોતે જ દૂર કરે છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ છે એકલાએ જ પ્રયત્ન કરવો પડે છે. આથી વ્યક્તિ જે છે એ નગર સમુદાયમાં હંમેશા એકલાપણુંનો અનુભવ કરે છે. મેં તમને ગ્રામીણ સમુદાયમાં કીધું હતું કે અહીં વ્યક્તિ સંયુક્ત કુટુંબમાં રહે છે, જ્યારે શહેરીની અંદર સમુદાયમાં વ્યક્તિ છે ને એ સમુદાયની અંદર તમે જુઓ શહેરમાં એકલાપણુંનો અનુભવ કરે છે. બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ આગળના લક્ષણની, સામાજિક ગતિશીલતા. તો સામાજિક ગતિશીલતા છે એ
નગર સમુદાયની એક ખાસિયત બની ગઈ છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતા છે ને એને પ્રોત્સાહન મળે છે. જુદા જુદા પ્રલોભનો, જુદી જુદી તકો અને અનેક પ્રકારના આકર્ષણો, જેના લીધે તમને વ્યક્તિને સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. તમે જોતા હશો કેટલા બધા શોપિંગ મોલ છે, શોરૂમ છે, તો એની અંદર કેટલી બધી એડવર્ટાઈઝો આવતી હોય, અન્ય કેટલીક તકો મળતી હોય, અનેક પ્રકારના આકર્ષણના કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હોય. તો આ બધું આપણને પ્રેરે છે કે ભાઈ આપણે એને જલ્દીથી ખરીદી લઈએ, બરાબર, એને પ્રાપ્ત કરી લઈએ. એનો એક દરજ્જો જે છે ને એ બહુ મહત્ત્વનો છે. જુઓ તો અહીં જુદા જુદા વ્યવસાયો, પછી જુદી જુદી તાલીમ, જુદા જુદા શિક્ષણની સગવડો, આ બધો જ લાભ છે એ સીધો વ્યક્તિને મળે છે અને વ્યક્તિને પ્રાપ્ત થતાની સાથે એને દરજ્જો ઊંચો મળે છે. તો ખાસ સમાજ જીવનમાં સ્પર્ધાનું તત્વ જે છે એ તમને જોવા મળશે શહેરી સમુદાયમાં. અહીંયા સમાજ જીવનમાં સ્પર્ધા અને હરીફાઈ છે. પછી લક્ષણ નંબર 5 જોઈએ, દૂરવર્તીય સામાજિક નિયંત્રણ. નગર છે ને વિશાળ અને દૂરવર્તીય સમુદાય હોવાથી અહીંયા તમને જાહેર જીવન જે છે એ શક્ય બનાવવા માટે સામુદાયિક સંગઠન જાળવવું અને લોકોમાં જાનમાલ, હક્કો, પછી હિતોનું રક્ષણ કરવું, આ બધા કાયદાઓ, પછી પોલીસ તંત્ર છે, કોર્ટ છે, ગુપ્તચર વિભાગ છે, વહીવટી વિભાગ છે, આ બધાની જરૂરિયાત બને છે. તમે જુઓ તો આપણા નગર સમુદાયને ચલાવવા માટે આ બધા જ અલગ અલગ વિભાગો છે એની જરૂર ઊભી થાય છે, બરાબર, કે ભાઈ સામાન્ય રીતે લોકોના જાનમાલ માટે, એના હક્કો અને હિતોના રક્ષણ માટેના કાયદાઓ, પછી પોલીસ તંત્ર, કોર્ટ છે, ગુપ્તચર વિભાગ છે, વહીવટીય વિભાગો છે, આ બધા જુદા જુદા વિભાગો છે જે શહેરી સમુદાયને ચલાવે છે. આ નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં જે ધોરણભંગ છે ને એ વર્તન અહીં તમને છુપાવવાની વધુ તક હોય છે. અહીંયા ખાસ તો લોકો નગર સમુદાયની અંદર ગ્રામીણ સમુદાય કરતાં ધોરણભંગ વધુ કરે છે, અહીં કાયદાઓનું ઉલ્લંઘન વધુ કરે છે. એટલા માટે અહીંયા ખાસ કરીને પોલીસ તંત્ર છે, કોર્ટ છે, આવા બધા જુદા જુદા એ વિભાગો છે એ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાર પછી એક લક્ષણ નંબર 6 છે. લક્ષણ નંબર 6ની અંદર સામાજિક સહિષ્ણુતા છે. જો નગર સમુદાયમાં અમુક વર્તનો જે છે, અમુક વિવિધતા છે, પ્રત્યેક સહિષ્ણુતા જે છે એમાં તમને જુદી જુદી બાબતો જોવા મળશે. એટલે કે વ્યક્તિ છે ને એ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, ભિન્ન જાતિ, ભિન્ન ધર્મ, ભાષા, આચાર વિચાર, એના વ્યવહારો, એના અભિપ્રાયો અને સંસ્કૃતિ પ્રત્યેની ઉદારતા કે પછી સંભાવ, આ રાખીને પોતાને એક સમાવી લે છે. જો બીજાની સંસ્કૃતિ, બીજાની જ્ઞાતિ, બીજાનો ધર્મ, બીજાની કોમ, આચાર વિચાર, એના વ્યવહારો, એના અભિપ્રાયો, આ બધું જ વ્યક્તિ અપનાવી લે છે, સમાવી લે છે. અહીં નગર સમુદાયમાં દૂરવર્તીય સંબંધો અને યંત્રવત જીવન હોવાથી અહીં જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ કે પછી જૂથો કે સંસ્કૃતિ કે વર્તન, એના પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ જે છે ને એનું અનુકૂલન એક દર્શાવવામાં આવ્યું છે. જો તો ખાસ કરીને સામાજિક સહિષ્ણુતા જુદી જુદી જાતિ, ધર્મ, ભાષા, એના અભિપ્રાયો, એની સંસ્કૃતિ, આ બધાને પોતાની અંદર સમાવી લે છે અને ત્યાર પછી વ્યક્તિ પોતાનું એક જીવન જીવે છે, જેને સામાજિક અનુકૂલનતા કહેવાય, બરાબર. હવે 7મું લક્ષણ જોઈએ તો સ્થાનિક પૃથ્થકર્તા. હવે આ સ્થાનિક જે પૃથ્થકર્તા છે એ નગર સમુદાય એમાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. ખાસ તો શિક્ષણ છે, રહેઠાણો છે, કોઈ વહીવટીય બાબત છે, ઉદ્યોગ કે ધંધાઓ છે, વેપાર વાણિજ્ય છે,
અન્ય કેટલીક ચિકિત્સાઓ છે, આ બધી જ બાબતો ઉપરાંત ધર્મ છે, આ વગેરે અવર જવર સંબંધિત કેટલાક કેન્દ્રો જે છે એનો વિકાસ અહીં સ્થાનિક પૃથ્કર્તાની અંદર થયેલો છે. પછી લક્ષણ નંબર 8 છે યંત્રવત જીવન. યંત્રવત જીવન નગર સમુદાયની ખાસિયત છે. અહીં વ્યક્તિનું જીવન છે એક ઘડિયાળના કાંટા જેવું છે. જો સામાન્ય રીતે ઘડિયાળ ચાલે ને એની જેવું જીવન છે, યંત્રવત જીવન. તો ખાસ તો અહીંયા વ્યક્તિ માનસિક રીતે સતત એક વ્યગ્રતા કહીએ ને કે ભાઈ તંગદિલી, હંમેશા સંઘર્ષની અંદર જીવન જીવતો હોય એવો એક અનુભવ કરતો હોય. તો અહીંયા યંત્રવત જીવન એ તમને નગર સમુદાયમાં જોવા મળશે. બરાબર છે. ખાસ તો વ્યક્તિ માનસિક રીતે સતત તંગદિલી અનુભવતો હોય, સંઘર્ષનો અનુભવ કરતો હોય. ખાસ તો અહીંયા ઘડિયાળના કાંટાની જેમ પોતાનું જીવન જીવતો હોય છે કે મારે સવારે વહેલું ઉઠવાનું છે, મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. એટલે ટૂંકમાં એક ઘડિયાળના કાંટાની જેમ પોતાનું જીવન જીવે છે. અને 9મું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો, સ્વૈચ્છિક સંગઠન. હવે ખાસ તો તમે નગર સમુદાયમાં સેવાઓ અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો જોયા હશે. જો કે નગરોમાં સ્વૈચ્છિક સંગઠનો, અનેક મંડળો, શહેરોની સામાજિક જરૂરિયાતો પ્રમાણે એનો વિકાસ થઈ રહ્યો છે. સામાજિક, આર્થિક, માનસિક સલામતી આ બધું જ આપણને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા પૂરું પાડવામાં આવે છે. વર્તમાન ભારતમાં તમે જુઓ તો શહેરીકરણ એનું કદ જે છે એ ધીમે ધીમે વધતું ગયું છે. શહેરોનું સ્વરૂપ, એનો આકાર બદલાવા લાગ્યો છે. વસ્તીની ગીચતા વધારે થવા લાગી છે. વૈવિધ્ય જે છે એમાં વૃદ્ધિ થવા લાગી છે, વિવિધતામાં. એ સાથે સાથે શહેરોના જે સમુદાય છે ને એમાં અનેક નવી સમસ્યાઓ એનો જન્મ પણ થયો છે. દાખલા તરીકે ગંદા વસવાટો, ટ્રાફિકની સમસ્યા, પ્રદૂષણની સમસ્યા, આ બધી સમસ્યાઓ હલ કરવા માટે સ્વૈચ્છિક સંગઠનો ચલાવવા પડે છે. બરાબર. તો આપણે શહેરી સમુદાયના લક્ષણો અને એની વ્યાખ્યા વિશે આપણે અભ્યાસ કર્યો. હવે લેક્ચરના અંતે તમારું હોમવર્ક છે વિદ્યાર્થી